જોઈ લેવાય. વાહ 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 બધા એમ ન કરાય. ભરતનું પાત્ર હાલતું હોય તો આપણી જાતને આપણે પૂછાય કે હું મારા ભાઈઓ સાથે ભરત જેવું વર્તન કરું છું. રામનું પાત્ર આવે ત્યારે એ વિચાર કરાય કે હું રામમાલી થોડું ઘણું જીવન જીવું છું મર્યાદા વાળું. કઈ કઈનું પાત્ર આવતું હોય ને તો આ દેશની જનતાને વિચાર કરાય કે દીકરા માટે માતૃત્વ સમર્પણ કરી શકું છું કે નહીં. કઈ કઈને તમે શું સમજો છો? ભરત માટે રામને વનમાં મોકલી દીધા. કલંકીની કહેવાની એટલું નહીં. ભરત કરતા રામ કઈ કઈને બહુ વાલો હતો બાપ. રામ વગર કઈ કઈ જમવા ન બે. કઈ કઈ નહીં પણ મહારાજ દશરથ મોઢામાં બટકું ન મૂકે. અને ગેડી દડે રાઘવ રમે છે. જમવાનું ટાણું થયું, માણસોને મોકલ્યા ભાઈ. જાઓ રાઘવને બોલાવો. માણસોએ જઈને હાથ પાડે છે. રાઘવ આપના પિતાજી બોલાવે છે, માં બોલાવે છે. જમવાનું ટાણું થયું બાપ. રાઘવ ના પાડે, હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છું, ગેડી દડે રમું છું. માણસો જઈ સમાચાર આપે, બીજાને મોકલે, એ સમાચાર આપે, ત્રીજાને મોકલે. મહારાજ દશરથે કઈ કઈ હામી નજર કરી. કઈ કઈ આપ જાઓ, આપ વગર રાઘવ નહીં આવે. તેથી અવધની મહારાણી એમ કહેવાય ધીરે ધીરે ડગ માણતી માણતી દીકરાને હાથ કરે છે કે રાઘવ, એ રાઘવ તારા પિતાજી બોલાવે બેટા. રાઘવ ગેડી દડો હાથમાં લઈને કહે છે કે માં હું નહીં આવું, મારી માથે દાવ ચડ્યો છે. હું દાવ દીધા વગર આવું તો કાલ મને આ કોઈ રમાડે નહીં. તું નહીં આવી બેટા? નહીં નહીં સાંભળતાની સાથે અવધની મહારાણી દરબાર બજારમાં નીકળે ને તો જાજમું પથરાતી થી આજ ઉઘાડા પગે ડોટું દેતી હતી. શું કામ? દીકરાની માટે થાય. પણ રામ ના પાડે. ના પાડતાની સાથે મહારાણી એમ કહેવાય ધરતી ઉપર ધૂળમાં હેઠા બેહી ગયા. અને કઈ કઈને ધરતીમાં હેઠા બેઠેલા જોઈ ગેડી દડાનો ઘા કરી રામે ગડગડતી દોટ દીધી. કઈ કઈને ખોળામાં આવીને રાઘવ આલોટી ગયો. હે માં, એઠી બેહી ગઈ તું. કઈ કઈ ની આંખમાં મિત્રો આહુડા હતા. અને કઈ કઈ એટલું બોલતી હતી મારો બાપ નો આવે તો એઠી નો બેહી જાઉં, રામ વગર કેમ કરે જાઉં? મારો રામ ના આવે. ખોળામાં બેઠો બેઠો દાઢિયા હાથ લઈ જઈને રાઘવ એટલું બોલ્યો તો માં હું આવું છું. આહુડા લૂછે છે રાઘવ. મિત્રો અવધનું ચિત્ર કેવું થયું છે? અખિલ બ્રહ્માંડનો માલિક બાળ સ્વરૂપમાં માના ખોળામાં બેઠો છે. અને કઈ કઈ કેટલી ભાગશાળી છે. બ્રહ્મ જેના આહુડા લૂછતો. પણ માં એક મારી વાત માનીશ? શું? ત્રણ માતાઓમાં માં હું તારાથી બહુ નજીક છું. અને ત્રણ માતાઓ ઓળખે એમાંની તું જે મને ઓળખશો એવું મને કોઈ ઓળખતું નથી બા. મને તારા ઉપર વિશ્વાસ છે, તું મને ના નહીં પાડે. મારું એક કામ કરીશ? અરે રાઘવ બાપ, કામ નહીં ક્યાં કરી, એક વાર કહી દે. કઈ કઈ જગતમાં વેચાઈ જાય, વેચાઈને જાવ તો કઈ કઈ પટી જાવ બાપ. તારી માથે ઓળખોળ છો, માગી લે, પ્રાણ કાઢી નાખું. બોલ. વેચાવાનું ન કહેવાય માં તમે. પણ માં હું જે માગું છું એ પ્રાણ કાઢવો હેલો છે, પણ રાઘવને વચન દેવું બહુ અઘરું છે. બોલ માગીશ? માગી લે બાપ. વિચાર કરજે માં, મને વિશ્વાસ છે તું ના તો નહીં પાડે, પણ સૂર્ય ચંદ્રના તેજ રહેશે ને ત્યાં સુધી જગત તને કલંકીની કીન બોલાવશે. આવું કાંઈક તારી પાસે માગવું છે બસ. અરે દીકરા માગી તો જો એકવાર કઈ કઈ પાસે. આ તો રઘુકુળના ખોરડાની પુત્ર વધુ સૌ. દશરથ જેવો મારો નાથ છે અને રઘુકુળ જેવું ખોરડું છે ને રામ જેવા, ભરત જેવા, શત્રુઘ્ન ને લખન જેવા મારી ઘરે દીકરા માગી લે. મારા પિતાજી પાસે બે વચન તમારા બાકી છે. હા, એનું તારે શું કામ છે? કામ નથી માં બીજું. સમય આવે તમે માગશો ને કે હા મારે તમને સમય બતાવવો છે.
જેથી મારી યુવાન અવસ્થા આવે અને મારા પિતાજી જ્યારે મને રાજ સિંહાસન સોંપે અને ચંદ્રવંશનો સિરતાજ જેથી મારા ઉપર ઉતરવાની તૈયારી હોય ત્યારે તમારે વચન માંગવાનું છે અને ઈ હું કહું ઈ માંગવાનું. શું મને ગાદી નહીં બેહાડતા તો મારથી નાનો ભરત છે ને, ગાદી ભરત માટે માગી લેજે. કઈ કઈને અસર ન થઈ કે બેટા એમાં શું, તમે તો બે મારી આંખો છો બેટા, તું જમણી આંખ ને ભરત તો ડાબી આંખ છે. એમાં ભરત બે હે કે તું બે, એમાં ફેર નથી. તો તું પણ બેસાડી સાહેબ કે માં હવે જે માગું છું આ કરવું છે. શું કે બીજા વચનમાં રામને 14 વર્ષનો વનવાસ ને કઈ કઈ તેની ઢળી પીડ્યા હતા. રાઘવ મારાથી ઈ નહીં મગાય. માં હમણાં તો એમ કહેતી હતી કે હું રઘુકુળની પુત્ર વધુ છું, વધની મહારાણી છું એવું બોલતી હતી. તેથી કઈ કઈ આહુડા નહોતા પાડ્યા મિત્રો, આહુડા પી ગઈ હતી ને એટલું કીધું હતું ઈ કરવાય તૈયાર છો જો મારો દીકરો જમવા માટે આવતો હોય તો. દીકરા માટે માં કેટલું સમર્પણ કરે. સમય ગયો, રામ ગાદીએ બેહવા વખત બધાએ પ્રસંગ સાંભળ્યો છે. અવધમાં હોનાનો હુરજ ઉગવાની તૈયારી હતી. રાજના માણસો બધા એમ કહેવાય નવા કપડા પહેરી પહેરીને આવી ગયા હતા કે આજ અમારો બાપ ગાદીએ બેહવાનો, આજ અમારો રાઘવ ગાદીએ બેહવાનો. મહારાજ દશરથે જ્યાં નજર ફેરવીને બધા આવેલા હતા, બે રાણીઓ આવેલી હતી, પણ કઈ કઈ નહોતા દેખાતા. તે દશરથને શું થતું છે ખબર કે આજ રામ ગાદીએ બેહવાનો છે ને એટલે હણગાર હજવામાં રાણી થોડુંક મોડું કરતા લાગે. આજ કઈ કઈને ખૂબ હરખ હશે. સમય ઘણો થયો, કોકને કહે છે જાવ તો ખરા, કઈ કઈ હજી કેમ નથી આવ્યા, વખત વયો જાય. દાસી આવીને પડદા પાછળથી એટલું બોલી મહારાજ આપ ઓરડે પધારો. ઓરડાની અંદર જ્યાં દશરથ આવે, ઓરડાની અંદર કઈ કઈને જોયા નહીં. દાસીને પૂછે છે શું થયું, ક્યાં ગયા? મહારાજ માફ કરજો, મહારાણી કોપ ભુવનમાં વયા ગયા છે. પગથી માથા સુધી વહી ગઈ ભાઈ. આજ આનંદનો પ્રસંગ ને કોપ ભુવન અને કાટ કાટ ડગ મારતા મહારાજ દશરથ એમ કહેવાય દાઢી ફરાક 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 થતી જાય, ભુજાઓ થડક થડક કરતા જામ કહેવાય કોપ ભુવનના દરવાજા ખોલે. પણ મંદારીના કંડિયાની અંદર જેમ નાગણી એમ કહેવાય કે રીહમાં ફૂફાડા મારતી હોય એમ કઈ કઈ ચિત્ર ફેરવી નાખ્યું. કોના માટે? એક દીકરાની માટે ભાઈ. કારણ કે વર્ષો પહેલા માગ્યું, આજ એનો અમલ કરવાનો છે. કીધું મહારાણી આ શું દશા કે મારા 2 વચન બાકી છે, પણ 2 નહીં 4 માગો, આજ હું મોજમાં છું. કઈ કઈ બોલ્યા કે પેલા 2 ખબી લ્યો ને તોય ઘણું, 4 ની ક્યાં કરો છો? હું માગું છું તો પેલા પૂછો. માગી લે કે તમારો રામ નહીં ગાદી ઉપર, મારો ભરત બેહે ગાદીએ. હું પટરાણી મટી જાઉં જો રામ ગાદીએ બેહે તો, મારો દીકરો ભરત બેહે ગાદીએ. દશરથે પણ એ સ્વીકારી લીધું, પણ એમાં શું એટલું બધું આ કરવાનું કારણ? રામ તો સમજણો છે ને, સમજાવી દેવું. બીજું માગો કે બીજા વચનમાં રામ સમજાવવા ખોટી ન થાય. મારો ભરત મોહાળમાં છે, આવ્યા પહેલા રાજનો ત્યાગ કરીને 14 વર્ષ માટે રાઘવ વનમાં આવ્યા છે. એ જી તારા મનને રે એ ભાવે તે બીજું માગી લે રે, મનનો દે મારા. માગી લે રે મનનો દે મા
પણ રામ 14 વર્ષથી પાછા આવ્યા તો બે પાત્ર નહોતા દેખાતા. એક મહારાજ દશરથ નહોતા દેખાતા અને એક મહારાણી કૈકેયી નહોતા દેખાતા. તેથી હામૈયાની વાટે રાઘવ ઊભો નહોતો રહ્યો. એ ટોળાની વચ્ચે નજર ચૂકવી અને કૈકેયીના મહેલ બાજુ ડગ માંડ્યા. રામે હાથ કર્યો, માં એ માં. રામનો અવાજ સાંભળીને કૈકેયી ખૂણામાં બેઠી હતી ત્યાંથી ઊભી થઈ ગઈ. પણ મિત્રો પાપીનું હોજી ગયેલી. માંડ માંડ આંખ ઉગડે. કોણ? રાઘવ આવી ગયો મારા બાપ. તને કરોડ દિવાળ્યું રાઘવ. પણ માં આખું નગર આવ્યું, તું કેમ નો આવી? દીકરા, જે રામને કાઢી મૂકે એને બજારમાં આવવાનો હક નથી રહેતો. હું કેમ દીકરા? હું તું બે જાણી, પણ કઈ કઈ જો અવધની બજારમાં નીકળે તો જનતા મારી નાખે મારા બાપ. 14 વર્ષથી ઓરડો ઓઠીને બેઠી છું. બેટા ઓરડાની બહાર નથી નીકળે. હું પાપણી છું. પાપણી શબ્દ મોઢામાં લે છૂટ્યો પણ લાકડી પડે રામ પગમાં પડી ગયો. કોણ કહે તું પાપણી? તું ન હોત તો મને ખબર કેમ પડત કે માં દીકરામાં કેટલો પ્રેમ હોય છે. હે કૈકેયી, તું ન હોત તો મને ખબર કેમ પડત કે ભાઈ ભાઈમાં કેટલો પ્રેમ હોય. તું ન હોત તો મને ખબર કેમ પડત કે પતિ પત્નીમાં કેટલો પ્રેમ હોય. ને તું ન હોત તો મને ખબર કેમ પડત કે મારા માટે મારો બાપ પ્રાણ કાઢી નાખે. અને માં, તું ન હોત ને તો મને ખબર ન પડત કે જગતમાં દુશ્મન કેવો હોય. આ બધી જાણ તો જનેતા તે કરાવી બાપ. અને આજ રાઘવ એમ કે માગી લે. 14 વર્ષથી ઓરડો ઓઠીને બેઠી છો. આજ હું કહું માગી લે. કઈ ના પાડે. હવે કઈ કોઈ માગવાનું ન કહેતા બેઠા. એકવાર માગ્યું, અવધની પરિસ્થિતિ ફરી ગઈ. હવે જો માગવા હોઠ ઊંચો કરું ને દીકરા તો દિશા ધૂંધળિયું થઈ જાય. બાપ, મારથી બગાય નહીં. વર્ષો પહેલા જેમ ખોળામાં પડી ગયો તો રામ, આજ એવો બાળક થઈને ખોળામાં પડી ગયો. રાઘવના સોગંદમાં માગી માગું બેટા. બહુ કેતો હો તો માગું એટલું. તું ગયો ને પછી ભરત આવ્યો હતો. એને ખબર પડી કે મારો બાપ વનમાં વયો ગયો. ત્યારે ઋષિઓને પણ એને એમ ગગલાવ્યા હતા કે પેલા વચનમાં ભરતને ગાદી, તો મને ગાદી કેમ નો આપી પેલા? અને હું ગાદીએ બેહી ગયો પછી કોના બાપની તાકાત છે કે મારા રામને વનમાં મોકલી હતી? અને આ બધું મારાથી થયું ખબર પડી ને એટલે સીધો મારે ઓરડે આવ્યો. અને એટલું કહીને વયો ગયો કે આજથી તું મારી માં નહીં, હું તારો દીકરો નહીં. તો બાપ માગું એટલું કે એકવાર ભરતને કે મને માં કે, મારે બીજું કાંઈ નથી જોતું. આ માં તો માં માટે કવિ લખી ન શકે. બ્રહ્મ એમ કેતો હોય, કૃષ્ણ એમ કેતો હોય કે જગતના ઋણમાલી નીકળી હકાય, પણ જનેતાના ઋણમાલી નીકળવું કોઈના બાપની તાકાત નથી ભાઈ. અડધી તે રાત ના રે પેલા પરોઠીએ જબકીન માં તું જાગે. પણ वो सीखे पागतिए ए जी हाथ फेरवता तारा પડખા ખાલી ખાલી લાગે રે માં. હળવો તું તો મને દેજે રે સાથ. પડઘો થઈને હું તો દઈશ રે જવાબ, દઈશ રે જવાબ, દઈશ રે જવાબ, દઈશ રે જવાબ. કાગડા
ધણી મજા અમને કડવી લાગે કાગડા અડધી રાત ના રે પેલા પરોઠીએ જબકે માં તું જાર જાગે ઓસી કે પાંગતીએ હાથ ફેરવતા તારા પડખા ખાલી ખાલી લાગે રે માં હળવો તું તો મને દેજે સાર પડઘો થઈને હું તો દઈશ રે જવાબ 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 અડધી રાતે માં જાગી જાય તો દીકરાને ગોતવા મળે દીકરો જો ભીનામાં હોય તો પોતે હોઈ જાય ને કોરામાં દીકરાને શક્તિ વાત ઈ કરતો હતો શક્તિ આગળ છે શક્તિને કેમ રહેવું બંદૂકની હમણાં એક ધનંજય કરીને કાશ્મીરનો બહુ મોટો કલાકાર મારા ઘરે બેઠા હતા મેં વાત કરી મેં કીધું અમુક બહુ સારું ગાતા હોય ધનંજય તો હિન્દી બોલતો હતો પણ અમુક અમુકનું શબ્દો સમાજમાં છોડતા કેમ નથી ગાતો બહુ સારું હોય મને એને બહુ સારો જવાબ આપ્યો कि माया भाई गन को पता नहीं होता है बुलेट में कितनी ताकत है बंदूक ने नायल ने खबर नहीं कि गोली कितनी घातक से कि नायल ने जो पता होता गन को पता होता तो वहां ही फट जाती नायल ने खबर होय ने कि गोली એટલી ઘાતક છે તી નાयल નાન્યા નાન્યા फाटी जाए એમ અમુક અમુક ને ખબર નથી કે શબ્દમાં શું તાકાત છે નહીતર પોતે પહેલા ફાટી જાય જગત ને ફાટવું જ પડે કહેવાનો અર્થ શબ્દ જેવું આ જગતમાં એક હથિયાર નથી બનશે નહીં વાણી જેવું એક હથિયાર નહીં આ નેતાઓ જે ચૂંટણીઓ કરી આવે ત્યારે આ ઘરની ખુરશીઓ કરી જાય વાણી માલી જ ને આમ કરી દેવું તેમ કરી દેવું વાણી વાણી જે પરિવર્તન કરી દે ઘણા ને તમે મારથી ન સમજે પછી એને તમે બેહાડીને એક ઓરડામાં બેહાડીને સમજાવો પછી સમજી જાય કે તમે જેમ મારો એમ હામો થાય મારો દીકરો મારે આબરૂ પડી તો હવે નીકળો બજારમાં લે પણ એને એક ખૂણામાં બેહાડી અને કાકલોતી કરીને એને જો સમજાવી ગયો તો વાણીથી માણસ પડી જાય બીજાના કે બંદૂકના ઘા કદાચ માણસને રૂજાઈ જાય બાપ વાણીના ઘા કોઈ દી નો રૂજાય હો કાકરીના માર્યા કદી ન મરીએ મેણાના માર્યા મરીએ વાલીડા નેડો લગાડ્યો એની હારે આ ગીતો બધા લખાણ એમાં હતા પ્રફુલભાઈ જાવ અહીંયા ઓલું ગાય છે જાગરે માલણ જાગ હજી ગાય હમણાં અમદાવાદમાં પ્રોગ્રામ હતો ત્યારે ઉભા થઈને ગાયું પ્રફુલભાઈ પછી પ્રોગ્રામ પૂરો થયો ત્યારે પ્રફુલભાઈને કીધું મેં કીધું કેટલો સમય વયો ગયો હજી તમે આ માલણ મૂકતા નથી મને કે માયાભાઈ તો તમારા બધાને માટે ઈ છે બાકી હું કામ ગાઉં છું મારું મન જાગે સુરતા મને કે માલણ છે મન છે મેરું છે મન સુરતાને જગાડે છે જાગરે